રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દશાપંથી વાડી ખાતે ગુજરાત કિસાન સભાનો 2 દિવસીય યોજાયો વર્કશોપ। ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂપિયાથી નીચા ભાવે મળે છે। મનરેગામાં 100 દિવસની રોજગારીના બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે। ખેત મજૂરોને લઘુત્તમ વેતનથી પણ 104 રૂપિયા મજૂરી ઓછી મળે છે। ઝીરો ડીટોથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોનો મોતનું સર્ટિફિકેટ સાબિત થશે। ત્યારે કિસાન સભા ખેડૂતોને C2+50% ભાવની માંગ કરે છે। આર્થિક બરબાદીથી કરજામાં ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને 25 લાખ રૂપિયા સહાય આપવામાં આવે। કિસાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણય કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ 21 થી 23 સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયને પાછો ખેંચવા માંગ થશે। ગુજરાત સરકાર ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના અને અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે। કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વિજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે। પશુપાલકોના દૂધ ઉપર કેન્દ્ર સરકારે અગાઉ જીએસટી નાખી સરકારની માનસિકતા દેશના ખેડૂતોએ જોઈ લીધી। 11 વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટ કંપનીઓની 30% કેશ ટેક્સ ઘટાડી 22% કરી દીધેલ છે। બેંકો પાસે માંડ કરાવ્યા છે। ગુજરાતનું મોડલ એ કોર્પોરેટના નફાઓ માટેનું મોડલ બની ગયેલ છે। ભોગ ખેડૂતો ખેત મજૂરો અને કામદારો બની રહ્યા છે। કિસાન સભા મજબૂતીથી માંગ કરે છે કે ઝીરો ડ્યુટીથી વિદેશી અમેરિકન કપાસ ઘઉં મકાઈ સોયાબીન જેવી ખેત પેદાશો દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અસરોમાંથી બહાર આવે। વિપુલ ધામેચા, ZSTV, ઉપલેટા।